નમસ્કાર. આ વિડીયોમાં જોશું કે જો કોઈ વિદ્યાર્થીની ફી ભૂલથી લેવાઈ ગઈ હોય તો તે ડિલીટ કઈ રીતે કરવી પહોંચ. તેના માટે ઉપયોગિતામાં અકાઉન્ટ ટ્રાન્ઝેક્શનમાં જવું, એમાં ફી કલેક્શન. હવે અહીંથી જે વિદ્યાર્થીની ફી ખોટી રીતે લેવાઈ ગઈ છે તે વિદ્યાર્થીને GR નંબર અથવા નામ દ્વારા સર્ચ કરવો. તે વિદ્યાર્થી સિલેક્ટ કરી એન્ટર દ્વારા તેનું અકાઉન્ટ ખોલવું. ત્યારબાદ ખોટી રીતે લેવાયેલી ફી ડિલીટ કરવા માટે રિસિપ્ટમાં જવું. અહીં જે તારીખે તે પહોંચ જનરેટ કરી હોય તે તારીખ એડ કરવી. તે તારીખ એડ કરી રિફ્રેશ આપવાથી જનરેટ થયેલી પહોંચ તમને જોવા મળશે. અહીં આ પહોંચ કેન્સલ કરવા માટે તેના પર રાઇટ ક્લિક કરો. રાઇટ ક્લિક કરી કેન્સલ રિસિપ્ટ પર ક્લિક કરવું. અહીં યસ આપી રીઝનમાં કેન્સલ કરવા માટેનું જે કાંઈ કારણ હોય તે કારણ ટાઈપ કરવું. ત્યારબાદ સેવ. આ રીતે ખોટી રીતે જનરેટ થયેલી પહોંચ કેન્સલ કરી શકાય છે. ત્યારબાદ ફરી તે વિદ્યાર્થી સર્ચ કરી જોઈ શકો છો કે તેની જે ખોટી પહોંચ જનરેટ થઈ હતી તે કેન્સલ થઈ ચૂકી છે. આ રીતે ખોટી રીતે જનરેટ થયેલી પહોંચને કેન્સલ કરી શકાય છે. આભાર.